નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમિસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 4 એસી સિંગલ ફેઝ મોટરને લગતા ભારત સ્કિલ્સના એમસીક્યુઝ ગુજરાતીમાં સમજીશું. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. અને જો વિડીયો ગમે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર? એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે? એના ઓપ્શન્સ છે: એ લેન્ઝ લો એટલે કે લેન્ઝનો નિયમ, બી જુલ્સ લો એટલે કે જુલનો નિયમ, સી ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોલિસિસ એટલે કે ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસના નિયમ, અને ડી ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ. આનો સાચો જવાબ છે એ લેન્ઝ લો એટલે કે લેન્ઝનો નિયમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ સિંગલ ફેઝ મોટર? એટલે કે દર્શાવેલ સિંગલ ફેઝ મોટરનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ પરમાનન્ટ કેપેસિટર મોટર, બી ઇન્ડક્શન સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, અને ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આનો સાચો જવાબ છે એ પરમાનન્ટ કેપેસિટર મોટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર? એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે? એના ઓપ્શન્સ છે: એ લેન્ઝ લો એટલે કે લેન્ઝનો નિયમ, બી જુલ્સ લો એટલે કે જુલનો નિયમ, સી ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોલિસિસ એટલે કે ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસના નિયમ, અને ડી ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમો. આનો સાચો જવાબ છે એ લેન્ઝ લો એટલે કે લેન્ઝનો નિયમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ સિંગલ ફેઝ મોટર ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ? એટલે કે કયા પ્રકારની સિંગલ ફેઝ મોટર સચિત્ર કરેલ છે? એના ઓપ્શન્સ છે: એ યુનિવર્સલ મોટર, બી પરમાનન્ટ કેપેસિટર મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. આનો સાચો જવાબ છે ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ અ સિંગલ ફેઝ મોટર ઇઝ ક્લાસિફાઈડ અંડર કમ્યુટેટર મોટર ટાઈપ? એટલે કે કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરને કમ્યુટેટર મોટર પ્રકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે: એ સ્ટેપર મોટર, બી રિપલ્ઝન મોટર, સી શેડેડ પોલ મોટર, અને ડી પરમાનન્ટ કેપેસિટર મોટર. આનો સાચો જવાબ છે બી રિપલ્ઝન મોટર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વિચ મેથડ ઇઝ અડોપ્ટેડ ટુ સ્ટાર્ટ ધ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર? એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શરૂ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? એના ઓપ્શન્સ છે: એ સ્પ્લિટ ફેઝ મેથડ, બી વેરિંગ સપ્લાય વોલ્ટેજ મેથડ એટલે કે વિવિધ સપ્લાય વોલ્ટેજ પદ્ધતિ, સી રિવર્સલ ઓફ ઇનપુટ સપ્લાય ટર્મિનલ્સ એટલે કે ઇનપુટ સપ્લાય ટર્મિનલ્સનું રિવર્સલ, અને ડી રિવર્સલ ઓફ રનિંગ કોઇલ કનેક્શન એટલે કે ચાલી રહેલ કોઇલ કનેક્શનનું રિવર્સલ. આનો સાચો જવાબ છે એ સ્પ્લિટ ફેઝ મેથડ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી સિંગલ ફેઝ મોટર? એટલે કે દર્શાવેલ એસી સિંગલ ફેઝ મોટરનો પ્રકાર શું છે? એના ઓપ્શન્સ છે: એ પરમાનન્ટ કેપેસિટર મોટર, બી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, સી ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, અને ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આનો સાચો જવાબ છે ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ કેપેસિટર ઇન સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ યુનિવર્સલ મોટર? એટલે કે
યુનિવર્સલ મોટરની સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ પદ્ધતિમાં કેપેસિટરનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે એ મેન્ટેન કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે સતત ગતિ જાળવી રાખવા, બી ઇમ્પ્રૂવ ધ પાવર ફેક્ટર એટલે કે પાવર ફેક્ટરમાં સુધારો કરવા, સી પ્રોટેક્ટ ફ્રોમ ધ ઓવરલોડિંગ એટલે કે ઓવરલોડિંગથી બચાવવા, અને ડી રિડ્યુસ સ્પાર્ક્સ ઓન ધ કોન્ટેક્ટ્સ એટલે કે કોન્ટેક્ટ પર સ્પાર્કમાં ઘટાડો. આનો સાચો જવાબ છે ડી રિડ્યુસ સ્પાર્ક્સ ઓન ધ કોન્ટેક્ટ્સ એટલે કે કોન્ટેક્ટ પર સ્પાર્કમાં ઘટાડો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ વાઇન્ડિંગ વાયર ઇઝ યુઝડ ફોર રિવાઇન્ડિંગ સબમર્સિબલ પમ્પ્સ એટલે કે સબમર્સિબલ પંપને રિવાઇન્ડ કરવા માટે કયા પ્રકારના વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ પીવીસી કવરેડ કોપર વાયર, બી સુપર એનેમલેડ કોપર વાયર, સી સિંગલ કોટન કવરેડ કોપર વાયર અને ડી ડબલ કોટન કવરેડ કોપર વાયર. આનો સાચો જવાબ છે એ પીવીસી કવરેડ કોપર વાયર. ત્યારબાદ 10મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ એસી સિંગલ ફેઝ મોટર હેવિંગ લો સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે કયા પ્રકારની એસી સિંગલ ફેઝ મોટરમાં ઓછું શરૂઆતી ટોર્ક હોય છે? એના ઓપ્શન્સ છે એ ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, બી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર અને ડી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આનો સાચો જવાબ છે ડી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન સિંગલ ફેઝ મોટર્સ એટલે કે સિંગલ ફેઝ મોટર્સમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? એના ઓપ્શન્સ છે એ મેન્ટેન કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે સતત ગતિ જાળવી રાખવા, બી બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એટલે કે પ્રારંભિક વાઇન્ડિંગ બ્રેક કરવા, સી બ્રેક ધ રનિંગ વાઇન્ડિંગ એટલે કે રનિંગ વાઇન્ડિંગ બ્રેક કરવા અને ડી પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ ઓવરલોડિંગ એટલે કે મોટરને ઓવરલોડિંગથી સુરક્ષિત કરવા. આનો સાચો જવાબ છે બી બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એટલે કે પ્રારંભિક વાઇન્ડિંગ બ્રેક કરવા. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ યુનિવર્સલ મોટર એટલે કે યુનિવર્સલ મોટરનો ઉપયોગ શું છે? એના ઓપ્શન્સ છે એ જેટ પંપ, બી ફૂડ મિક્સચર, સી ટેલિપ્રિન્ટર અને ડી કમ્પ્રેસર. આનો સાચો જવાબ છે બી ફૂડ મિક્સર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વિચ સિંગલ ફેઝ મોટર ઇઝ ફિટેડ વિથ વાઉન્ડ રોટર એટલે કે વાઉન્ડ રોટર સાથે કઈ સિંગલ ફેઝ મોટર ફિટ કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ રિપલ્ઝન મોટર્સ, બી શેડેડ પોલ મોટર, સી પરમનન્ટ કેપેસિટર મોટર્સ અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. આનો સાચો જવાબ છે એ રિપલ્ઝન મોટર્સ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન રનિંગ વાઇન્ડિંગ એન્ડ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિથ રિસ્પેક્ટ ટુ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધના સંદર્ભમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો સંબંધ શું છે? એના ઓપ્શન્સ છે એ બોથ રેઝિસ્ટન્સ વિલ બી ઇક્વલ એટલે કે બંને અવરોધ સમાન હશે, બી રનિંગ વાઇન્ડિંગ ઇઝ લેસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ મોર એટલે કે રનિંગ વાઇન્ડિંગ ઓછું અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વધારે હોય છે, સી રનિંગ વાઇન્ડિંગ ઇઝ મોર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ લેસ એટલે કે રનિંગ વાઇન્ડિંગ વધુ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓછું હોય છે અને ડી રનિંગ વાઇન્ડિંગ ઇઝ લેસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઇન્ફિનિટી એટલે કે રનિંગ ઓછું અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અનંત હોય છે. આનો સાચો જવાબ છે બી રનિંગ વાઇન્ડિંગ ઇઝ લેસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ મોર એટલે કે રનિંગ વાઇન્ડિંગ ઓછું અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વધારે હોય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પાર્ટ માર્કડ એક્સ ઇન શેડેડ પોલ મોટર એટલે કે શેડેડ પોલ મોટરમાં એક્સ ચિહ્નિત કરેલ ભાગનું કાર્ય શું છે? એના ઓપ્શન્સ છે એ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા વધારવી, બી મેન્ટેન કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે સતત ગતિ જાળવી રાખવી,
સી ઇનિશિએટ ધ રોટર મૂવમેન્ટ એટલે કે રોટરની મૂવમેન્ટ શરૂ કરવી. અને ડી સ્ટ્રેન્થન ધ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રને મજબૂત કરે છે. આનો સાચો જવાબ છે સી ઇનિશિએટ ધ રોટર મૂવમેન્ટ એટલે કે રોટરની મૂવમેન્ટ શરૂ કરવી. ત્યારબાદ 16મો પ્રશ્ન છે હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર રિવર્સ એટલે કે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા રિવર્સ કેવી રીતે કરાય છે. એના ઓપ્શન્સ છે એ બાય ચેન્જિંગ ધ સપ્લાય ટર્મિનલ્સ એટલે કે સપ્લાય ટર્મિનલ્સ બદલીને, બી બાય ચેન્જિંગ ધ કેપેસિટર કનેક્શન્સ એટલે કે કેપેસિટર જોડાણોને બદલીને, સી બાય ઇન્ટરચેન્જિંગ મેઇન વાઇન્ડિંગ ટર્મિનલ્સ એટલે કે મેઇન વાઇન્ડિંગના ટર્મિનલ્સની અદલાબદલી કરીને, અને ડી બાય ઇન્ટરચેન્જિંગ બોથ મેઇન એન્ડ ઓક્ઝિલરી વાઇન્ડિંગ ટર્મિનલ્સ એટલે કે મેઇન અને ઓક્સિલરી બંનેના વાઇન્ડિંગ ટર્મિનલ્સની અદલાબદલી કરીને. આનો સાચો જવાબ છે સી બાય ઇન્ટરચેન્જિંગ મેઇન વાઇન્ડિંગ ટર્મિનલ્સ એટલે કે મેઇન વાઇન્ડિંગના ટર્મિનલ્સની અદલાબદલી કરીને. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વિચ સિંગલ ફેઝ મોટર કેપેસિટર ફિલ્ડ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ એમ્પ્લોયડ એટલે કે કઈ સિંગલ ફેઝ મોટરમાં કેપેસિટર ફિલ્ડ સ્પીડ કંટ્રોલ પદ્ધતિ કાર્યરત છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી શેડેડ પોલ મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. આનો સાચો જવાબ છે એ યુનિવર્સલ મોટર. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ યુઝડ ઇન ફૂડ મિક્સર એટલે કે ફૂડ મિક્સરમાં કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી રિપલ્ઝન મોટર, સી શેડેડ પોલ મોટર અને ડી પરમનન્ટ કેપેસિટર મોટર. આનો સાચો જવાબ છે એ યુનિવર્સલ મોટર. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બિટવીન સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ ઓફ અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ શું છે. એના ઓપ્શન્સ છે એ 45 ઇલેક્ટ્રિકલ ડિગ્રી, બી 60 ઇલેક્ટ્રિકલ ડિગ્રી, સી 90 ઇલેક્ટ્રિકલ ડિગ્રીઝ અને ડી 120 ઇલેક્ટ્રિકલ ડિગ્રી. આનો સાચો જવાબ છે સી 90 ઇલેક્ટ્રિકલ ડિગ્રીઝ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વાય ધ હિસ્ટેરેસિસ મોટર ઇઝ સુઇટેબલ ફોર સાઉન્ડ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે શા માટે હિસ્ટેરેસિસ મોટર ધ્વનિ રેકોર્ડિંગ સાધનો માટે યોગ્ય છે. એના ઓપ્શન્સ છે એ સ્મોલ ઇન સાઇઝ એટલે કે કદમાં નાની, બી હાઈ એફિશિયન્સી એટલે કે ઉચ્ચ કાર્યક્ષમતા, સી નોઇસલેસ ઓપરેશન એટલે કે અવાજ વગરનું ઓપરેશન અને ડી લેસ એરર ઓપરેશન એટલે કે ઓછી ભૂલવાળું ઓપરેશન. આનો સાચો જવાબ છે સી નોઇસલેસ ઓપરેશન એટલે કે અવાજ વગરનું ઓપરેશન. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વિચ મોટર ઇઝ પ્રિફરેડ ફોર ડોમેસ્ટિક વોટર પમ્પ્સ એટલે કે ઘરેલું પાણીના પંપ માટે કઈ મોટર પસંદ કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી રિપલ્ઝન મોટર, સી શેડેડ પોલ મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ મોટર. આનો સાચો જવાબ છે ડી કેપેસિટર સ્ટાર્ટ મોટર. ત્યારબાદ 22મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ મોટર હેઝ રિલેટિવલી સ્મોલ સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે કયા પ્રકારની મોટરમાં પ્રમાણમાં ઓછું સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આનો સાચો જવાબ છે ડી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વિચ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન સિંગલ ફેઝ મોટર એટલે કે સિંગલ ફેઝ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે. એના ઓપ્શન્સ છે એ પ્રોટેક્ટ ફ્રોમ ઓવરકરન્ટ એટલે કે ઓવરકરન્ટથી રક્ષણ આપે છે, બી મેન્ટેન કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે અચળ ગતિ જાળવી રાખે છે
સી પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ ઓવરલોડિંગ એટલે કે ઓવરલોડથી મોટરને રક્ષણ આપે છે. અને ડી મેક એન્ડ બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફ્રોમ સપ્લાય એટલે કે સપ્લાયમાંથી પ્રારંભિક વાઇન્ડિંગ બનાવે અને બ્રેક કરે છે. આનો સાચો જવાબ છે ડી મેક એન્ડ બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફ્રોમ સપ્લાય એટલે કે સપ્લાયમાંથી પ્રારંભિક વાઇન્ડિંગ બનાવે અને બ્રેક કરે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે હાઉ ટુ પ્રોડ્યુસ સ્ટાર્ટિંગ ટોર્ક ઇન અ શેડેડ પોલ ફેન મોટર એટલે કે શેડેડ પોલ ફેન મોટરમાં પ્રારંભિક ટોર્ક કેવી રીતે ઉત્પન્ન કરવું. એના ઓપ્શન્સ છે એ યુઝિંગ રિંગ્સ ઓન પોલ્સ એટલે કે પોલ્સ પર રિંગ્સની મદદથી, બી યુઝિંગ કેપેસિટર ઓન વાઇન્ડિંગ સર્કિટ્સ એટલે કે વાઇન્ડિંગ સર્કિટ્સ પર કેપેસિટરના ઉપયોગ કરીને, સી ઇન્ટરચેન્જિંગ કેજ રોટર વાઇન્ડિંગ્સ બાય સ્વિચ એટલે કે સ્વિચ દ્વારા કેજ રોટર વાઇન્ડિંગ્સની અદલાબદલી, અને ડી ઇન્ટરચેન્જિંગ ધ ફિલ્ડ કોઇલ વાઇન્ડિંગ્સ બાય સ્વિચ એટલે કે સ્વિચ દ્વારા ફિલ્ડ કોઇલ વાઇન્ડિંગ્સને બદલીને. આનો સાચો જવાબ છે એ યુઝિંગ રિંગ્સ ઓન પોલ્સ એટલે કે પોલ્સ પર રિંગ્સની મદદથી. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રીઝન ટુ યુઝ અ પરમનન્ટ કેપેસિટર ઇન ફેન મોટર સર્કિટ એટલે કે ફેન મોટર સર્કિટમાં પરમેનન્ટ કેપેસિટરનો ઉપયોગ કરવાનું કારણ શું છે. એના ઓપ્શન્સ છે એ સ્પીડ રેગ્યુલેશન એટલે કે ઝડપ નિયમન, બી લોઅર પાવર કન્ઝપ્શન એટલે કે ઓછો પાવર વપરાશ, સી સ્પ્લિટિંગ ઓફ ફેઝ ફોર ટોર્ક એટલે કે ટોર્ક માટે ફેઝનું વિભાજન, અને ડી કંટ્રોલિંગ ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સ એટલે કે વિદ્યુત હસ્તક્ષેપ નિયંત્રિત. આનો સાચો જવાબ છે સી સ્પ્લિટિંગ ઓફ ફેઝ ફોર ટોર્ક એટલે કે ટોર્ક માટે ફેઝનું વિભાજન. ત્યારબાદ 26મો પ્રશ્ન છે વિચ મોટર ઇઝ હેવિંગ હાફ કોઇલ વાઇન્ડિંગ એટલે કે કઈ મોટરમાં હાફ કોઇલ વાઇન્ડિંગ હોય છે. એના ઓપ્શન્સ છે એ મિક્સર, બી ગ્રાઇન્ડર, સી સીલિંગ ફેન અને ડી વોશિંગ મશીન. આનો સાચો જવાબ છે સી સીલિંગ ફેન. ત્યારબાદ 27મો પ્રશ્ન છે વાય રનિંગ વાઇન્ડિંગ ઇઝ પ્લેસ્ડ ઇન ધ બોટમ ઓફ ધ કોર એટલે કે રનિંગ વાઇન્ડિંગને કોરના તળિયે શા માટે મૂકવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ ટુ ગેટ લો રેઝિસ્ટન્સ એટલે કે ઓછો અવરોધ મેળવવા માટે, બી ટુ ગેટ લો ઇન્ડક્ટન્સ એટલે કે ઓછું ઇન્ડક્ટન્સ મેળવવા માટે, સી ટુ ગેટ હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ અવરોધ મેળવવા માટે, અને ડી ટુ ગેટ હાઈ ઇન્ડક્ટન્સ એટલે કે ઉચ્ચ ઇન્ડક્ટન્સ મેળવવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ ગેટ હાઈ ઇન્ડક્ટન્સ એટલે કે ઉચ્ચ ઇન્ડક્ટન્સ મેળવવા માટે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ સ્લોટ ડિસ્ટન્સ ફોર સીલિંગ ફેન હેવિંગ 28 સ્લોટ્સ, 14 પોલ્સ, 14 કોઇલ્સ ઇન હાફ કોઇલ કનેક્શન એટલે કે હાફ કોઇલ જોડાણમાં 28 સ્લોટ, 14 પોલ્સ, 14 કોઇલ ધરાવતા સીલિંગ ફેન માટેના સ્લોટના અંતરની ગણતરી કરો. એના ઓપ્શન્સ છે એ 90 ડિગ્રી, બી 120 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 240 ડિગ્રી. આનો સાચો જવાબ છે એ 90 ડિગ્રી. ત્યારબાદ 29મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ શેડેડ પોલ મોટર એટલે કે શેડેડ પોલ મોટરનો ઉપયોગ શું છે. એના ઓપ્શન્સ છે એ હેર ડ્રાયર, બી સીલિંગ ફેન, સી વેટ ગ્રાઇન્ડર અને ડી વોશિંગ મશીન. આનો સાચો જવાબ છે એ હેર ડ્રાયર. ત્યારબાદ 30મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ સિંગલ ફેઝ મોટર ઇઝ યુઝડ ફોર હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ માટે કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ સ્ટેપર મોટર, બી રિપલ્ઝન મોટર, સી હિસ્ટરેસિસ મોટર અને ડી રિલક્ટન્સ મોટર. આનો સાચો જવાબ છે એ સ્ટેપર મોટર. ત્યારબાદ 31મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ યુઝડ ઇન કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર એટલે કે
કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં વપરાતી સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? એના ઓપ્શન્સ છે એ ડિસ્કનેક્ટ ધ રનિંગ વાઇન્ડિંગ આફ્ટર રીચડ 75% ટુ 80% સ્પીડ, એટલે કે 75%થી 80% ઝડપે પહોંચ્યા પછી ચાલતા વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવું. બી ડિસ્કનેક્ટ ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આફ્ટર રીચડ 75% ટુ 80% સ્પીડ, એટલે કે 75%થી 80% ઝડપે પહોંચ્યા પછી પ્રારંભિક વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવું. સી ડિસ્કનેક્ટ ધ સ્ટાર્ટિંગ કેપેસિટર આફ્ટર રીચડ 75% ટુ 80% સ્પીડ, એટલે કે 75%થી 80% ઝડપે પહોંચ્યા પછી પ્રારંભિક કેપેસિટરને ડિસ્કનેક્ટ કરવું. અને ડી ડિસ્કનેક્ટ ધ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ આફ્ટર રીચડ 75% ટુ 80% સ્પીડ, એટલે કે 75%થી 80% ઝડપે પહોંચ્યા પછી શરૂઆત અને ચાલતા વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવું. આનો સાચો જવાબ છે સી ડિસ્કનેક્ટ ધ સ્ટાર્ટિંગ કેપેસિટર આફ્ટર રીચડ 75% ટુ 80% સ્પીડ. ત્યારબાદ 32મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ સિંગલ ફેઝ મોટર ઇઝ હેવિંગ વેરી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક ધેન એની અધર ટાઈપ ઓફ સિંગલ ફેઝ મોટર, એટલે કે કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરમાં અન્ય કોઈપણ પ્રકારની સિંગલ ફેઝ મોટરની તુલનામાં ખૂબ જ ઉચ્ચ પ્રારંભિક ટોર્ક હોય છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી રિલક્ટન્સ મોટર, સી રિપલ્ઝન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આનો સાચો જવાબ છે એ યુનિવર્સલ મોટર. ત્યારબાદ 33મો પ્રશ્ન છે વેર ધ કેપેસિટર ઇઝ કનેક્ટેડ ઇન અ સિંગલ ફેઝ પરમનન્ટ કેપેસિટર મોટર, એટલે કે સિંગલ ફેઝ પરમેનન્ટ કેપેસિટર મોટરમાં કેપેસિટર ક્યાં જોડાયેલ હોય છે? એના ઓપ્શન્સ છે એ ઇન સિરીઝ વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં, બી ઇન સિરીઝ વિથ રનિંગ વાઇન્ડિંગ, એટલે કે રનિંગ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં, સી ઇન પેરેલલ વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે પેરેલલમાં, અને ડી ઇન પેરેલલ વિથ રનિંગ વાઇન્ડિંગ, એટલે કે રનિંગ વાઇન્ડિંગ સાથે પેરેલલમાં. આનો સાચો જવાબ છે એ ઇન સિરીઝ વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં. ત્યારબાદ 34મો પ્રશ્ન છે વિચ મોટર ઇઝ યુઝડ ઇન ટેબલ ફેન, એટલે કે ટેબલ ફેનમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી શેડેડ પોલ મોટર, સી એડી કરંટ મોટર અને ડી પરમનન્ટ કેપેસિટર મોટર. આનો સાચો જવાબ છે ડી પરમનન્ટ કેપેસિટર મોટર. ત્યારબાદ 35મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ કોઇલ ગ્રુપ કનેક્શન ઇઝ રોંગલી કનેક્ટેડ ઇન અ સિંગલ ફેઝ મોટર રિવાઇન્ડિંગ, એટલે કે જો કોઇલ ગ્રુપ કનેક્શન સિંગલ ફેઝ મોટર રિવાઇન્ડિંગમાં ખોટી રીતે જોડાયેલ હોય તો શું અસર થાય છે? એના ઓપ્શન્સ છે એ મોટર રન્સ સ્લોલી, એટલે કે મોટર ધીમે ચાલે છે, બી મોટર વિલ નોટ રન, એટલે કે મોટર ચાલશે નહીં, સી મોટર રન્સ ઇન વેરી હાઈ સ્પીડ, એટલે કે મોટર ખૂબ જ ઝડપે ચાલે છે, અને ડી મોટર રન્સ એન્ડ ટેક્સ મોર કરંટ એટ નો લોડ, એટલે કે મોટર ચાલે છે અને નો લોડ પર વધુ કરંટ લે છે. આનો સાચો જવાબ છે બી મોટર વિલ નોટ રન, એટલે કે મોટર ચાલશે નહીં. ત્યારબાદ 36મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન અ રિપલ્ઝન મોટર ઇફ ધ મેગ્નેટિક એક્સિસ શિફ્ટેડ ટુ અનધર સાઇડ, એટલે કે જો ચુંબકીય અક્ષ બીજી બાજુ ખસેડવામાં આવે તો રિપલ્ઝન મોટરમાં શું અસર થાય છે? એના ઓપ્શન્સ છે એ ડાયરેક્શન ઓફ રોટેશન વિલ ચેન્જ, એટલે કે પરિભ્રમણની દિશા બદલાશે, બી ડાયરેક્શન ઓફ રોટેશન રિમેઇન્સ સેમ, એટલે કે પરિભ્રમણની દિશા એ જ રહે છે, સી મોટર સ્પીડ ઇન્ક્રીઝિસ ફ્રોમ રેટેડ સ્પીડ, એટલે કે મોટર સ્પીડ રેટેડ સ્પીડથી વધે છે, અને ડી મોટર સ્પીડ વિલ રિડ્યુસ ફ્રોમ રેટેડ સ્પીડ, એટલે કે મોટર સ્પીડ રેટેડ સ્પીડથી ઘટશે. આનો સાચો જવાબ છે એ ડાયરેક્શન ઓફ રોટેશન વિલ ચેન્જ, એટલે કે પરિભ્રમણની દિશા બદલાશે. ત્યારબાદ
37મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ ધ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇઝ નોટ ડિસ્કનેક્ટેડ આફ્ટર ધ મોટર સ્ટાર્ટ્સ? એટલે કે જો મોટર ચાલુ થયા પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ડિસ્કનેક્ટ ન થાય તો શું અસર થાય છે? એના ઓપ્શન્સ છે, એ મોટર વિલ રન નોર્મલી, એટલે કે મોટર સામાન્ય રીતે ચાલશે. બી મોટર વિલ સ્ટોપ ઇમિજિએટલી, એટલે કે મોટર તરત જ બંધ થઈ જશે. સી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વિલ બર્ન્ટ આઉટ, એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બળી જશે. અને ડી મોટર વિલ રન વેરી સ્લો સ્પીડ, એટલે કે મોટર ખૂબ જ ધીમી ગતિએ ચાલશે. આનો સાચો જવાબ છે સી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વિલ બર્ન્ટ આઉટ, એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બળી જશે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ રિપલ્ઝન મોટર ઇઝ ટુ બી રિઝર્વડ? એટલે કે રિપલ્ઝન મોટરના પરિભ્રમણની દિશા કેવી રીતે ઉલટાવી શકાય? એના ઓપ્શન્સ છે, એ બાય શિફ્ટિંગ ધ બ્રશ એક્સિસ, એટલે કે બ્રશ એક્સિસને સ્થાનાંતરિત કરીને. બી બાય ઇન્ટરચેન્જિંગ ધ સપ્લાય ટર્મિનલ્સ, એટલે કે સપ્લાય ટર્મિનલ્સને બદલીને. સી બાય ચેન્જિંગ ધ મેઇન વાઇન્ડિંગ ટર્મિનલ્સ, એટલે કે મેઇન વાઇન્ડિંગ ટર્મિનલ્સ બદલીને. અને ડી બાય ચેન્જિંગ ધ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ટર્મિનલ્સ, એટલે કે કમ્પેન્સેટિંગ ટર્મિનલ્સને બદલીને. આનો સાચો જવાબ છે, એ બાય શિફ્ટિંગ ધ બ્રશ એક્સિસ, એટલે કે બ્રશ એક્સિસને સ્થાનાંતરિત કરીને. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, વાય અ કેપેસિટર ઇઝ કનેક્ટેડ એક્રોસ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન ધ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડ? એટલે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચમાં કેપેસિટર શા માટે જોડાયેલ હોય છે? એના ઓપ્શન્સ છે, એ ટુ મેન્ટેન કોન્સ્ટન્ટ સ્પીડ, એટલે કે સતત ગતિ જાળવવા માટે. બી ટુ પ્રોટેક્ટ ફ્રોમ ઓવરલોડિંગ, એટલે કે ઓવરલોડિંગથી બચાવવા માટે. સી ટુ ઇમ્પ્રૂવ ધ પાવર ફેક્ટર, એટલે કે પાવર ફેક્ટર સુધારવા માટે. અને ડી ટુ રિડ્યુસ ધ સ્પાર્ક્સ ઇન કોન્ટેક્ટ્સ, એટલે કે કોન્ટેક્ટ્સમાં સ્પાર્ક ઘટાડવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ રિડ્યુસ સ્પાર્ક ઇન કોન્ટેક્ટ્સ, એટલે કે કોન્ટેક્ટ્સમાં સ્પાર્ક ઘટાડવા માટે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ સમ સ્લોટ્સ ઇન અ સ્પ્લિટ ફેઝ મોટર લેફ્ટ આઉટ વિધાઉટ વાઇન્ડિંગ આફ્ટર કમ્પ્લીશન ઓફ કોન્સન્ટ્રિક વાઇન્ડિંગ? એટલે કે જો કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગ પૂર્ણ થયા પછી સ્પ્લિટ ફેઝ મોટરમાં કેટલાક સ્લોટ વાઇન્ડિંગ વિના છોડી દેવામાં આવે તો શું અસર થાય છે? એના ઓપ્શન્સ છે, એ વર્ક્સ નોર્મલી, એટલે કે સામાન્ય રીતે કામ કરે છે. બી રિડક્શન ઇન સ્પીડ, એટલે કે ઝડપમાં ઘટાડો. સી રિડક્શન ઇન ટોર્ક, એટલે કે ટોર્કમાં ઘટાડો. અને ડી રન્સ વેરી હાઈ સ્પીડ, એટલે કે ખૂબ જ હાઈ સ્પીડ સાથે ચાલે છે. આનો સાચો જવાબ છે, એ વર્ક્સ નોર્મલી, એટલે કે સામાન્ય રીતે કામ કરે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, હાઉ ધ રેડિયો ઇન્ટરફરન્સ કેન બી સપ્રેસ્ડ ઇન સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ યુનિવર્સલ મોટર? એટલે કે યુનિવર્સલ મોટરના સ્પીડ કંટ્રોલની સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પદ્ધતિમાં રેડિયો હસ્તક્ષેપને કેવી રીતે દબાવી શકાય? એના ઓપ્શન્સ છે, એ બાય કનેક્ટિંગ કેપેસિટર એક્રોસ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, એટલે કે કેપેસિટરને સેન્ટ્રીફ્યુગલ સ્વિચમાં જોડીને. બી બાય કનેક્ટિંગ કેપેસિટર ઇન સિરીઝ વિથ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, એટલે કે કેપેસિટરને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સાથે સિરીઝમાં જોડીને. સી બાય એડિંગ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વિથ આર્મેચર, એટલે કે આર્મેચર સાથે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઉમેરીને. અને ડી બાય કનેક્ટિંગ એન ઇન્ડક્ટર ઇન સિરીઝ વિથ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, એટલે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સાથે ઇન્ડક્ટરને સિરીઝમાં જોડીને. આનો સાચો જવાબ છે, એ બાય કનેક્ટિંગ કેપેસિટર એક્રોસ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, એટલે કે કેપેસિટરને સેન્ટ્રીફ્યુગલ સ્વિચમાં જોડીને. તો મિત્રો, આ સાથે અમારો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ આર્કિટેક્નિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.
વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.